હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવા ઓરડાનું ખાતમુહૂર્ત અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા। ત્યારબાદ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે પુષ્પગુચ્છ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાએ કર્યું હતું। ખાતમુહૂર્ત હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં હાસોડ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ, શાળા વ્યવસ્થાપનના સભ્યો, ગ્રામજનો, વાલીગણ, કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા। મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર અનુસાર વિધિ કરવી, નાળિયેર ફોડી પવિત્ર માટીમાં નાણાં અને પ્રથમ ઈંટ મૂકવી, ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। સૌને મીઠાઈ આપી મોં મીઠું કરાવ્યું હતું અને ધોરણ બાલવાટિકાથી લઈ 8 સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું। શાળાના ઓરડાનું ઉપર નીચે 2 ઓરડાનું 18 લાખના ખર્ચે સરકાર તરફથી ખર્ચવામાં આવ્યું છે, તો એ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ। ખાતમુહૂર્તમાં તાલુકા પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ હાજર રહ્યા હતા અને આ એક સરસ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે, એનો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર